નમસ્કાર. 17 ઓક્ટોબર 2025 બપોરે 1:53 પર સૂર્યદેવ કન્યા રાશિમાંથી તુલા રાશિ વાયુ તત્વની રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તુલા રાશિ પર 16 નવેમ્બર 2025 સુધી રહેશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિના જાતકોને સૂર્યનું ગોચર કેવું ફળ આપશે એ જોઈએ. સૂર્યનું આ ગોચર આપની કુંડળીના બીજા ભાવ અર્થાત ધન અને વાણીના ભાવમાં થયું છે. સૂર્ય આપની કુંડળીના વ્યય ભાવના સ્વામી થઈને બીજા ભાવમાં ગોચર કરશે અને બીજા ભાવ પર રાહુની દ્રષ્ટિ રહેશે, જેને કારણે ખર્ચમાં વધારો થશે. આર્થિક દ્રષ્ટિ આ ગોચર કમજોર રહેશે. કોર્ટ કચેરી સંબંધિત પરેશાની રહેશે. આપને દરેક કાર્યમાં અડચણ આવ્યા કરશે. આપની કઠોર વાણીને કારણે કાર્ય બગડશે. વાણી પર સંયમ રાખવો. સૂર્ય પર રાહુની દ્રષ્ટિને કારણે આંખ સંબંધિત પરેશાની થઈ શકે છે અને આપનામાં ખોટું બોલવાની પ્રવૃત્તિ ઉત્પન્ન કરાવશે, તો સાવચેત રહેવું. વારસાગત સંપત્તિને લઈને વાદ વિવાદ થઈ શકે છે. ઉપાય માટે સૂર્યદેવને રોજ સવારે જળ ચડાવવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.